જય શ્રી કૃષ્ણ. તમને ખબર જ છે કે સેટરડે સન્ડે અમારો મોર્નિંગ બહુ લેટ થાય, પણ જઈએ છીએ અવધમાં. અને પેલી બે સહી હું અને નિત્યમ બે સી અને સન્ડે છે તો આશીને આજ ભાઈ નહીં લાવવાના નથી, એટલે ભાઈ જોઈએ કે બપોર પછીનો કંઈ પ્લાન કરીએ કે ક્યાંય જવું છે કે એવું કંઈ. એટલે જઈએ છીએ અવધમાં અને અમારા મા દીકરા બેને જમવાનું બાકી છે, ત્યાં જઈને જમશું. નિત્યમ, હે નિત્યમ, હેલો, જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. ઉતાવળ એટલી છે ને, અડધી કલાકથી ચંપલ પહેરીને બહાર ઊભો છે. મેં જો આટલા કપડાં સંકેલ્યા, આટલા કપડાં મને ન સંકેલવા દીધા. મને કે હાલને ફટાફટ, બહુ લેટ થઈ છે, હાલને ફટાફટ. એટલે ભાઈ ઉતાવળ ફૂલ છે ભાઈને જવાની અને જઈએ છીએ અવધમાં જઈને પછી મળી. રાઈસ બનાવી લીધા છે અને વેવાણનો ફોન ચાલુ છે. અને રાઈસ જો આ રાઈસ છે ધાણા નાખેલા અને નિત્યમના ધાણા વગરના કાઢ્યા છે. ભાઈ પછી ધાણા એડ થઈ ગયા પછી રાઈસ અલગ કરાય નહીં, એટલે ભાઈ થોડા વધારે કાઢી લીધા. મને ખબર છે નિત્યમ આટા રાઈસ નહીં ખાય. અને આ રાઈસમાં છે ને બહુ ટેસ્ટી બનાવ્યા છે આજ રાઈસ. એમાં એવું છે, આ આશિકાએ બટેકા સુધાર્યા હતા. મમ્મી આશિકાએ બટેકા અને ટમેટો આશિકાએ સુધાર્યું હતું અને કાંદા મેં સુધાર્યા હતા. જેણે કાંદા સુધાર્યા ને એનાથી રાઈસ ટેસ્ટી ન બને. હા, એટલે છે ને રાઈસ આજે બહુ ટેસ્ટી બન્યા છે. અને નિત્યમભાઈ એનું રોજનું કામ હાથમાં સંભાળી લીધું છે, ડોળા સિવાય ખાવાનું નહીં. એટલે ભાઈ જો ઢોળીને અને ગયો છે, દોટ મૂકી છે, સોની સ્પીડે પોતું લેવા ગયો છે. જો ઓ બાપરે, મમ્મી ઘરમાં નવી કેરી આવી ગઈ. જો ભાઈ નવી સિઝનની નવી ખાખઠી આવી ગઈ. નવી સિઝનની પહેલી વાર અમારી ઘરે ખાખઠી આવી ગઈ છે, ઝીણી કેરી જો મસ્ત. અને આ ગાજરનું અથાણું બનાવ્યું મમ્મી. અમે તો ખાખઠી કહીએ, હવે તમે શું કહેતા હોય હા બતાવો. અમે તો ખાખઠી કહીએ, તમે શું કહેતા હોય અમને નથી ખબર. એટલે અને નિત્યમે આમ જો કેટલો મસાલો નાખ્યો. મને એમ લાગે છે કે કાલે વારે કઈ જરૂર નહીં પડે, ડાયરેક્ટ જવું પડશે, વારો ડાયરેક્ટ આવી જાય. શું કેવું મમ્મી? મમ્મી કોણ લેવું કેરી? અરે હા, તો આપણી ઘરની જ છે એમ ને? અર્જુન બાપા આપી ગયા. હા, તો ભાઈ મારા પપ્પાના કાકાના ઘરે કેરીના આંબા છે, તો ભાઈ આપી ગયા. ઘરની જ કેરી છે. જોયું અમાર નિત્યમનું નાટક. કેરી આંબા આવી જવાલો પાછા. એટલે મતલબ કેરી છે ને ઘરની જ છે. કેરી ક્યાંયથી વેચાતી કે લેવા નથી, ઘરના આંબાની ખાખઠી છે. એટલે પ્યોર કેસર કેરી છે, અર્જન બાપાની પ્યોર કેસર કેરી. અને બધા રાઈસ ખાવાના છે ઘરમાં. નિત્યમની હાટુથી બધા. આશિકા મેં મારી હાટુથી લીધી હતી આ ડીશો. મામા ભાણીઓ ગયા તા કોથળી લેવા, આવ્યા. જોઈએ કોથળી જ લેવરાવીશ કે બીજું કે ખતીને લેવરાવ્યું છે. હા, ગયા તા કોથળી લેવા, કેમ કે અહીંયા સોસાયટીમાં બધા છોકરા રમે છે ને નિત્યમભાઈ પાસે કોથળીઓ છે ને એ અમારા ઘરે પડી છે. તો ભાઈ ઘરે તો ધક્કો ખવાય નહીં. એટલે એ અભિષેક જાતો હતો ને કે હાલ મારે જોડે કે હું તને લઈ દઉં પછી તું મૂકી જઈશ એમ. એટલે ભાઈ સીડી ચડે છે, આવીને ખબર પડે કેટલી કોથળીઓ લીધી. હજી ઊંઘ નથી ઉડી મારા દીકરાને? હે કાનું? હા જોતો સ્માઈલ કહેતો એ બધી ભરી દઉં એમ. હા તે હાલો ભરી દઉં. હાલો મેં ભરી દીધી ને તો હજી ભાઈને શાંતિ નથી. પે બોય બેઠો તો એ કોથળીઓ ભરી છે એને આમાં એવી રીતે દોડે. મેં મારી હાટું કોઈ કોથળીઓ ભરી નથી. મેં એવું કીધું ને મમ્મી, એ કે એ તો છોકરા હોય તો એ કે ભરી દેવી પડે. એ કે હું કીધું બધા હાથ દુખવા મળતી જ લઈ જા ને. દેતો નહીં, જો એ મોંઘી નથી પણ હું ભરી નહીં તો પછી ઓકે ચાલ ને. કહે છોકરા વયા જાય એને ઘરે, કોઈ દેખાતું જ છે નહીં અહીંયા. ભાઈ જાય છે હોળી રમવા. હો થેલી ભરતી દીશે, કોથળીઓ ભરીને થેલી ભરતી દીશે. ગયો છે વ્હાઈટ કલરનો ઝબલો ભરીને. હવે જોઈ કેવો હોળી રમે છે એમ. છોકરા કોઈ દેખાતા નથી, બધા ઓલી સાઈડ છે. આમ છે છોકરા. ઓલી કોથળીઓ લઈને નીચે ગયો તો એનું શું થયું? કેમ ન આવેલું? એટલે એટલે આપણે આમ બધે ભેગા ન થવી એ ટીમ હતી.
હા તો તમે કેમ નો ફોડી પછી એના માથે ફોડી? અરે મેં તો હું સતી મારી દીધી. હે દીક્ષિતની ટીમ માટે. પછી દીક્ષિત ને દીક્ષિત તો દીક્ષિત 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 ફોડી કોઈ ગેરૈયા ન મળે ને ત્યાંથી ફોડ નાખે. શ્રીહાન નતો શ્રીહાન તારી માથે નાખી કે ને તો હાથ રૂપિયા તે તાર જાતે ફોડી. મજા આવી? કેવી મજા આવી રમવાની? હું ફોડ દઈ ગયા ત્યાં. પપ્પા નિત્યમ તો નીચે આવ્યો. નીચે આવ્યો નિત્યમ. નીચે આવ્યો ક્યાંનો દાદા દાદા કરતો કરતો નીચે આવ્યો ને તમે એમ વી આવ્યા. चड्डी पहन के मोगली आया मोगली आया. પાકેટ બનાવ્યું તમારા હાટુ દાદા. પાકેટમાં પૈસા નથી, શું કરશું? બરાબર પૈસા લઈ આવો. ક્યાંથી લઈ આવો? કોના પાકેટ માંથી કાઢ્યા? આશીમાસી પાકેટ માંથી પૈસા કાઢીને દાદા ને આપી દીધા. દાળ નથી કેવડે ને સ્કીન એટલી ડ્રાય છે. શેનું શાક છે આજે? એક તો હોય જ આપણે, હા બીજું શાક બદલવાનું હોય. હા એક શાક ફિક્સ હોય. એક તો હોય જ અઠવાડિયા. એક શાક તો હોય જ અને બીજું હોય કાણાનું શાક છે અને આ બનાવ્યું છે ભીંડાનું. એટલે ભીંડાનું શાક હવે તો બધાને ખબર પડી કે આપણે ઘરે ભીંડાનું શાક હોય ને હોય જ. જમવાનું કરશે ભીંડાનું શાક જ કરશે. ભીંડો બોલવાનો. અને આજે મમ્મીની ને પપ્પાની એનિવર્સરી. મમ્મી કેટલા વર્ષ પત્યા તમારે લગ્નના? 32 વેઠ 1994 થયા ને? 94 લગ્ન થયા. 32 બેઠું છે મારું. 31 બેઠું મારે 7 મારી બર્થડે ગઈ હતી. 31 બેઠું મારે. 31 વર્ષ પતી ગયા તમારે લગ્ન ના. કાલે અમારે હું નિત્યમ જવડી હતી એની જગ્યાએ અત્યારે નિત્યમ મારો ઓવડો થઈ ગયો. કાંઈ વાર નથી લાગતી. એનિવર્સરી અપરામપરા કરી હતી શિવરાજ. આટલો તીર્થમાં ફરક હોય તો તમારા લગ્ન પછી શિવરાત આવી હતી ને અત્યારે લગ્ન પેલા વહી ગયા હમણાં કે દિવસ હા હા. અને તો છે ને ખબર જ નથી કે આજે 1 તારીખ છે. મને તો હજી 28 મહિનો મને મનમાં જ નહોતો. મને એમ કે 30 છે અત્યારે આડી મમ્મી કહે છે કે આજ તો અમારા લગ્ન હતા. હે આજ 1 તારીખ છે? કીધું કે 1 તારીખ નહીં હોય કે ના ના 1 તારીખ છે. મને કંકોત્રી બતાવી. એટલે જો ભાઈ એવું છે વરસ જતા કંઈ વાર નથી લાગતી. અને મમ્મીની પપ્પાની એનિવર્સરી છે અને એનિવર્સરીમાં હોટલનું કીધું ને તો હોટલમાં નથી જાઉં. એ કે પપ્પા ગામડેથી આવ્યા છે ને ભીંડાનું શાક ખાવું છે. ભીંડાનું શાક પરાણે વઘાર નાખ્યો. ના પાડું ને તોય મમ્મીએ વઘાર નાખ્યું. ગરમ થઈ ગયો. ના પાડ્યું ને તોય પપ્પા આટલું ભીંડાનું શાક મમ્મીએ બનાવી વઘારી હે ને. જો પપ્પા એવું છે મમ્મી નાથનું ભીંડાનું શાક તમને હોટલ જેવું લાગશે? હું કે કાચો ભીંડો ખાતા. મમ્મી ઓ લોટ કેવી ખાતી કા? બાજરીનો લોટ. મને બહુ મારતા. મેં તો બહુ માર ખાધો. કેટલો લોટ ખાતી. કેમ ભાવતો ભગવાન. હું થયો પપ્પા? હે ને હું આટલી ખવડાવતી ને મમ્મી હું કેતા પપ્પા હું એવી ના એવો પણ એવું નહીં બોલો. એવું છે જો હસી મજાક ચાલુ છે અમારે પણ હું બહુ ખવડાવતી. પપ્પાને બહુ હેરાન કર્યા મેં. એવી ગોલીની હતી ને. મહેમાન આવે તો આ રસોઈ બનાવે તો એને મહેમાન આ જ ખવડાવવું એવી રીતે લખણ પડી. એક વખત સમજુમાં આવ્યા રવો બનાવ્યો. તું કે નહીં રવાના લાડવા બનાવવા પરાયણે 5-6 લાડવા બનાવ્યા. પછી હું બહુ ગોલી હતી પણ મને હું જેટલી ખવડાવતી ને મારા પપ્પા એમ કે તારું છોકરું તને એટલું જ હેરાન કરે. પણ ઉલટાનું ઊંધું થયું કે ભાઈ નિત્ય હચોડો હેરાન નથી કરતો મને. પપ્પા હું બચી ગઈ. નહીં પણ પછી ખીચડી ખાઈશ. ભીંડાનું શાક મમ્મીના હાથનું, ખીચડી મારા હાથની. એટલે ભાઈ બનાવવાની છે ખીચડી.
તો પછી બનાવી લઈ પછી પાછા જમવા ટાઈમે મળી. આ છે ને ઢોસા ખાવાના શોખીન છે, લાઈનમાં ઉભા આમ જો આટલી લાઈન છે ને આ બે જો. કેમ ભાઈ તમારા ઘર પાસે નથી મળતા ઢોસા? તો એ VSમાં એવા છે પણ બહુ વેઇટિંગ છે. તો ભાઈ વાટે છે ભાઈ અમારો વારો આવે ફટાફટ એટલે આમાં નિત્યમ કૂદકા મારતો બંધ થાય. આમાં નિત્યમ કૂદકા મારતો બંધ થાય. ગરમી થઈ છે, હાલો ભાઈ એસી બોલ, એસી મગાવો, એસી મગાવો. કોને હારે આવ્યો છો? હા લાઈ સાસુએ મોકલેલી છે બાજુ ક્યાંથી નહીં. ઓકે હરખી રાખ. કોણે મોકલીશ ખબર? વેવાણા નિત્યમ કેક ફ્રીજમાં મૂકે છો જ કોઈ આવ્યું નથી. બધા આવે તે ઉભર ઉભર બસ જો મૂકી દીધી કેક ફ્રીજમાં. હવે ઉભર 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 ન્યા નહીં રે, ન્યા નહીં રે. દાદા તમારે આટલું એક સરપ્રાઈઝ છે. હાચી અહીંયા નહીં આવે. આખું બંધ કરો ને જાગો. સ્ટાર્ટ. એક એમ હાલે પીવો તો પડે ને કોકો થોડા હે હરખું. એક વાર ચાખો બહુ કેવો સાચું હોય. મમ્મીને ને પપ્પાની એનિવર્સરી સેલિબ્રેશન કરીએ છીએ અને એ કેક મોકલી છે વેવાએ ગિફ્ટમાં મોકલી છે જો. અને પપ્પાએ અને મમ્મીએ બે એક એક ઊંઘે કરી લીધી છે હાથેમાં ન્યા. અને પપ્પાએ અને મમ્મીએ એક એક ઊંઘે કરી લીધી છે. અભિષેક શું કેવું એ બાબતે? કેક જણા મોકલી નથી એમ ને? બહુ કીધું પણ એવા નહીં. ફાઇન એ નિત્યમ દોડમાં ફાઇનલી હવે કેક કટિંગ કરીએ છીએ. હાશી લેને જલાઈને ફટાફટ બેન. હા એવો નિત્યમ જો જલાવાનો બેન. એ થોડોક વધારે એડવાન્સ છે. હા એને કેન્ડલ મૂકી જો. હેપી એનિવર્સરી. એ ભાઈ 32મું બે 32મું વરસ જો. હા જો મારો હરક પદુડો નાના નાની નો વાલો જો. અને બીજી એક વાત કહી દઉં, પપ્પા અને મમ્મી કોઈ દિવસ કેક કટ કરી નથી. એક વાર ક્યારે 2017માં બસ ક્યારે કેક કટ કરી હતી? હા પરાણે. પણ હવે વેવાણે મોકલી છે. અને બીજું કે નિત્યમે કટ કરવા લાગી છે એટલે પપ્પાનું ફેસ આવું છે કે પપ્પા છે ને કેક કટ ન કરે. શું કેવું પપ્પા? કામકાજ ચાલુ થઈ ગયું છે આશીબેનનું. આશિકાને જ આપ્યું વાસણ ઘસવાનું મને અને પોતા કચરાનું આશિકાને. હા આઈડીનું નામ એવું રાખું છે નિત્યમ કેક નો ગેમર. અભિષેક સાંભળીશો? ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. જે બહુ જ મજા આવી. થેન્ક યુ તમારો આટલો સપોર્ટ આપવા માટે.